વેલકમ. હવે આપણે મેન્ડલના બંને નિયમો જોયા. ત્યાર પછી મેન્ડલના નિયમો ખરેખર બધી જ વનસ્પતિમાં અથવા બધા જ પ્રાણીઓમાં નિયમનું પાલન થાય છે, પડાય છે કે નથી પડાતા તે માટેના અન્ય વૈજ્ઞાનિકોએ પણ અન્ય વનસ્પતિ વટાણા સિવાયની જે વનસ્પતિઓ છે તે સિવાયની બીજી જે જાતો છે તે જાતો પર પણ મેન્ડલના જે પ્રયોગ કર્યા એ જ એગ સંગ્રહનો પ્રયોગ અન્ય જાતિ માટે પણ કરવામાં આવ્યો. અને મેન્ડલને જે પરિણામ મળ્યું તો આપણને યાદ છે પ્રમાણે ભાઈ F1માં બધી જ સંતતિઓ F1 પેઢીની બધી જ સંતતિ બેમાંથી એક પિતૃને મળતી આવે છે. બેમાંથી એક પિતૃ અહીં વ્યક્ત થાય છે, બીજો થતો નથી. અને F2માં તો આપણને ખબર છે કે બંને પિતૃ વ્યક્ત થાય છે, બંને પિતૃના લક્ષણો અહીં સંતતિઓમાં જોવા મળશે. હવે આ જ ધ્યાનમાં રાખી અને પ્રયોગ કરવામાં આવ્યો. પ્રભુત્વ નિયમ અહીં પડાય છે એટલા માટે. હવે ભાઈ અન્ય વનસ્પતિમાં લેવામાં આવ્યો શ્વાન પુષ્પ. તેમાં મેન્ડલનો જે નિયમ છે એ પ્રમાણે F1 સંતતિ બે પિતૃમાંથી એક પિતૃને મળતી આવતી હોવી જોઈએ. પણ F1 સંતતિના એટલે F1 પેઢીના બધા સંતતિ બેમાંથી એક પણ પિતૃને મળતી આવતી નથી. બેમાંથી એકને મળતી આવી હોવી જોઈએ મેન્ડલના નિયમ પ્રમાણે. પણ અહીં F1માં જોવા મળ્યું કે બેમાંથી એક પણ પિતૃ વ્યક્ત થતો નથી. પણ અહીં બંને પિતૃઓની અસરો મિક્સ થાય છે. શું થાય છે ભાઈ? અહીં બંને અસરો મિશ્ર સ્વરૂપે જોવા મળશે. તો જરા જોઈએ હવે ઉદાહરણ સ્વરૂપે. તો શ્વાન પુષ્પ જેનું ડોગ ફ્લાવર પણ આપણે કહીએ છીએ, કારણ કે નામ પ્રમાણેનું જે પુષ્પ તમે દેખશો તો ભાઈ કૂતરાના નાનું જે કૂતરું હોય ગલુડિયું તેના આકારનો હોય છે લગભગ એટલા માટે આપણે શ્વાન પુષ્પ કહીએ છીએ. ડ્રેગન, કયું ડ્રેગન? પણ સ્નેપ ડ્રેગન પણ એનું બીજું નામ છે. તો તેની જે પ્રજાતિ છે એન્ટીરિનમ, તે પ્રજાતિનો આપણો શ્વાન પુષ્પ. હવે શ્વાન પુષ્પના રંગ, પુષ્પનો જે રંગ છે તે પિતૃ તરીકે આપણે બે પ્રકારના પુષ્પો લીધા. એક લાલ રંગ અને બીજો સફેદ રંગના પુષ્પો. લાલ રંગ માટે આપણે કારકની જોડ લખી છે કેપિટલ R પ્રભાવી છે, સ્વાભાવિક છે, શુદ્ધ જાત લીધી છે આપણે. તો શુદ્ધ લાલ કેપિટલ R અને શુદ્ધ સફેદ બંને પ્રચ્છન્ન સ્મોલ r. તો પિતૃ પેઢીમાં બંને શુદ્ધ જાત લીધી છે, લાલ શુદ્ધ અને સફેદ શુદ્ધ સંવર્ધિત જાતો. બંને વચ્ચે મેન્ડલ પ્રમાણે જ કરાયું છે આપણે પરફલન. તો અહીં આપણે પિતૃ શુદ્ધ જે લાલ છે તેમાંથી આપણે ઉત્પન્ન કરીએ છીએ બે જન્યુ. જન્યુ ઉત્પન્ન થશે તો આપણે ખબર છે જન્યુ નિર્માણ વખતે કારકોમાંના બંને છૂટા પડે છે, અલગ પડે છે. વિશેષણનો નિયમ હતો આપણો આગળ પ્રમાણે. બેમાંથી એક 50% સંભાવના સાથે જન્યુમાં એન્ટર, બીજો બીજામાં. બંને જન્યુ સમાન છે એટલે બેમાંથી કોઈ પણ હવે ફલનમાં ભાગ લેશે, આપણે કોઈ ટેન્શન પાડવાની જરૂર નથી. સફેદની વાત કરીએ, સફેદની અંદર પણ જન્યુ નિર્માણ થશે અને જન્યુ નિર્માણ વખતે બેમાંથી એક 50% સંભાવના સાથે જન્યુમાં એન્ટર અને આ રીતે બીજો બીજામાં. આ રીતે આપણને અહીં પણ બંને સમાન જન્યુ મળ્યા, અહીં પણ બંને સમાન જન્યુ મળ્યા. સમાન જન્યુ મળતા હોવાથી કોઈ પણ જન્યુ ફલનમાં ભાગ લે આપણને કોઈ ફરક પડતો નથી. તો બેમાંથી કોઈ એક લઉં છું, ચલો ભાઈ આ ફલનમાં ભાગ લે છે તો કેપિટલ R વાળો, અને આ બેમાંથી બંને સમાન છે એટલા માટે સ્મોલ r વાળો જન્યુ. તો બંને જન્યુ ફલનમાં ભાગ લીધો અને ફલનમાં ભાગ લેતા ફલિતાંડ બન્યો. અને આ જે ફલિતાંડ છે જેમાં કેપિટલ R અને અહીંથી આવશે સ્મોલ r. તો આ રીતે ફલિતાંડની અંદર બંને કારકો પ્રભાવી કેપિટલ R, પ્રચ્છન્ન સ્મોલ r ભેગા થઈ ગયા છે, નજીક આવ્યા છે, પાસે આવી ગયા છે. હવે F1 જે સંતતિ મળી, F1 પેઢી સંતતિ તે ખરેખર આપણા મેન્ડલના નિયમ પ્રમાણે
બધા કેવા પુષ્પ મળવા જોઈએ? પ્રભાવી આર છે એટલા માટે બધા જ લાલ પુષ્પ મળવા જોઈએ. બેમાંથી એક પિતૃ અહીં વ્યક્ત થવો જોઈએ મેન્ડલના નિયમ પ્રમાણે. પણ અહીં F1 પેઢીની કોઈ પણ સંતતિ લાલ રંગના પુષ્પ અથવા સફેદ રંગના પુષ્પ એટલે કે બેમાંથી કોઈ પણ એક પિતૃના લક્ષણ દર્શાવતી નથી. પરંતુ અહીં બંને પિતૃના લક્ષણો મિક્સ થઈ ગયા છે અને મિશ્ર અસર હોવાના કારણે અહીં નથી લાલ રંગના પુષ્પો અને સફેદ રંગના, પરંતુ બંને વ્યક્ત થતા હોવાથી કહી શકાય અહીં બંનેની અસર મિક્સ થાય છે, જેના કારણે F1 પેઢીની સંતતિના બધા જ પુષ્પો ગુલાબી રંગના બને છે. કેવા રંગના હોય છે? ગુલાબી રંગના હોય છે. નથી લાલ નથી સફેદ, પણ બંનેની અસર મિક્સ થઈ ગઈ છે. અને આપણે ખબર છે લાલમાં તમે સફેદ રંગ નાખો તો આપણને ખબર છે ભાઈ કેવો મળે આપણને? ગુલાબી. તો F1 પેઢીની સંતતિ બેમાંથી કોઈ એક પણ પિતૃને મળતી આવતી નથી, પણ અલગ જ નીકળી. હવે આગળ ફલન ચાલુ રાખ્યું. F1 પેઢીની જે સંતતિઓ છે તે સંતતિઓમાં અંદર શું કરાય? હવે સ્વફલન કરાવીએ છીએ. તો F1 પેઢીની નર લીધો આપણે, અહીં માદા RR માદા અને F1 પેઢીનો બીજો નર લીધો અને બંને વચ્ચે હવે કરાવીએ છીએ આપણે સ્વફલન. મેન્ડલની જેમ જ કરાવીએ છીએ. સ્વફલન કરીએ છીએ તો માદા છે તો બે જન્યુ આપણે ઉત્પન્ન કરીએ હમણાં. તો બે જન્યુમાં એક જન્યુની અંદર હવે બે કારકમાંથી એક કારક આપણે 50% નિયમ પ્રમાણે કેપિટલ R લખું છું આનામાં અને બીજો જાય છે સ્મોલ r આર્યુ. તો બે અલગ પ્રકારના જન્યુ મળ્યા. નરની અંદર પણ એ જ પ્રમાણે જન્યુ નિર્માણ થશે. જન્યુ નિર્માણ વખતે બંને કારકો અલગ પડે છે. બેમાંથી એક એન્ટર, બીજો બીજામાં એન્ટર, અને આ રીતે આપણને નર છે એટલા માટે બે અસમાન નર જન્યુ મળ્યા અને આ માદા છે એટલા માટે બે અસમાન જન્યુ મળ્યા. એકમાં પ્રભાવી આર, બીજામાં સ્મોલ પ્રચ્છન્ન આર. તો બંનેમાં સેમ જ છે. હવે ફલન કરાવીએ છીએ. તો માદાનો અંડકોષ આરનું નરના કેપિટલ આર વડે જો ફલન કરવામાં આવે તો કેપિટલ આર ફલિતાણ મળી ગયો RR અને RR હોય તો આપણને ખબર છે લાલ. સમમિગમાં આવી ગયો, પિતૃ અભિવ્યક્ત થઈ ગયો. હવે માદાના કેપિટલ આર અંડકોષને નરજન્યુ સ્મોલ આર જો ફલિત કરે તો કેપિટલ આર, અને આ જો નરજન્યુ ભાગ લે તો સ્મોલ આર. તો મળી ગયો આપણને ફરીથી આર સ્મોલ આર. પ્રભુતા નિયમ જણાવતો નથી, પણ અહીં મળે છે આપણને ગુલાબી. ન લાલ ન સફેદ, પણ બંનેની અસર મિક્સ થઈ ગઈ તો મળી ગયું આપણને ગુલાબી. હવે અહીંથી નરજન્યુ આવે છે કેપિટલ આર વાળો અને અહીંથી આવે છે માદાજન્યુ સ્મોલ આર. તો નરજન્યુ કેપિટલ આર સ્મોલ આર પ્રચ્છન્નવાળા અંડકોષનું ફલન કરે છે તો કેપિટલ આર સ્મોલ આર. તો ફરીથી આને છે ગુલાબી, વિષમયુગ્મી ગુલાબી રંગના પુષ્પવાળા સંતતિ. છેલ્લું રહી ગયું સ્મોલ આર અને બંને પ્રચ્છન્ન ભેગા થઈ ગયા તો ફરીથી સફેદ. તો આ રીતે F2 જે પેઢી મળી આપણને પ્યુનેટ સ્ક્વેરમાં દેખાય છે પ્રમાણે, તો F2 પેઢીમાં બંને પિતૃ અભિવ્યક્ત થાય છે લાલ અને સફેદ, પરંતુ અહીં મેન્ડલના નિયમ પ્રમાણે બંને પિતૃ કરતાં અલગ પડે છે તેવી સંતતિ બંને પિતૃમાંથી કોઈ પણ પિતૃમાં નથી એવા નવા લક્ષણવાળી સંતતિ પણ મળે છે, જે F1માં બી મળતી હતી અને F2માં પણ મળે છે. અને અહીં જો આપણે સ્વરૂપ પ્રકાર લખવા જઈએ તો સ્વરૂપ પ્રકારમાં લાલ કેટલા? તો એક જ છે. સફેદ કેટલા? તો એ પણ એક જ છે. પણ ગુલાબી સંતતિ કેટલી? તો આપણને ગુલાબી સંતતિ કેટલી મળે છે? 2. મેન્ડલના નિયમ પ્રમાણે F2 પેઢીનું સ્વરૂપ પ્રકાર કેવું હોવું જોઈએ? 3:1 હોવું જોઈએ. 3 પ્રભાવી 1 પ્રચ્છન્ન. પણ અહીં આવું જોવા મળતું નથી. સ્વરૂપ પ્રકાર કેવો મળે છે? 1:2:1 મળે છે. 1 પ્રભાવી 1 પ્રચ્છન્ન અને 2 મિક્સવાળા. તો આ રીતે
અહીં મેન્ડલનો નિયમ જળવાતો નથી. 3:1 મળવું જોઈએ પણ 1:2:1 મળે છે, એટલે કંઈક અલગ થઈ રહ્યું છે એમ કહે છે. અને પ્રમાણે જનીન પ્રકાર પણ આપણે દેખીએ તો જનીન પ્રકાર આર લાલ માટે આપણે ખબર છે એક જ છે. કેપિટલ આર સ્મોલ આર વિષમયુગ્મી 2 છે આપણી પાસે, અને બંને પ્રચ્છન્ન 1. તો જનીન પ્રકાર મેન્ડલના જનીન પ્રકાર જેવો જ છે, કારણ કે મેન્ડલનો જનીન પ્રકાર 1:2:1 હતું અને અહીં પણ 1:2:1 જ મળે છે. તો જનીન પ્રકાર પ્રમાણ જળવાય છે, મેન્ડલ પ્રમાણે જ મળે છે, પણ સ્વરૂપ પ્રકાર જળવાતું નથી. અને અહીં કેમ આવું બન્યું? તો આગળ જ વાત કરી પ્રમાણે કે ભાઈ અહીં પ્રભાવી પ્રચ્છન્ન બંને જે કારક ભેગા થયા, પાસે આવ્યા, તો આગળ મેન્ડલના નિયમ પ્રમાણે, પ્રભુતાના નિયમ પ્રમાણે પ્રભાવી વ્યક્ત થવો જોઈએ અને પ્રભાવીના અસર હેઠળ સફેદ વ્યક્ત થવું જોઈએ નહીં. પરંતુ અહીં બંને વ્યક્ત થાય છે, અને જે પ્રભાવી છે તે પ્રભાવી સંપૂર્ણ પ્રભાવી નથી, અપૂર્ણ પ્રભાવી છે. તે સંપૂર્ણ પ્રભાવી ન રહેતા, સંપૂર્ણ રીતે વ્યક્ત ન થતાં એનું પ્રભાવીપણું જે છે એને પ્રભુતા સંપૂર્ણ નથી, પણ અપૂર્ણ પ્રભુતાના કારણે તે અડધો વ્યક્ત થાય, એટલે વ્યક્ત થાય છે. અને પ્રમાણે ભાઈ પ્રચ્છન્ન જે છે તેના પર પ્રભુતાની જે છે, પ્રભાવી જે છે જનકારક, તેની અસર ઓછી હોવાથી સફેદ માટેનું જે પ્રચ્છન્ન કારક છે તે પણ વ્યક્ત થાય છે. અને આ રીતે પ્રભાવી સંપૂર્ણ રીતે બીજા કારક પર પ્રભાવી નથી, સંપૂર્ણ રીતે એને શું કરે છે? વ્યક્ત થવા દેતો નથી. તો આ રીતે બંને કારક અપૂર્ણ રીતે વ્યક્ત થાય છે, અને એના લીધે લાલ પ્રભાવી, અપૂર્ણ પ્રભાવી અને પ્રચ્છન્ન એ પણ અપૂર્ણ રીતે વ્યક્ત થાય છે. અને લાલ અને સફેદ ન મળતા બંને અસર મિક્સ થવાથી આપણને ગુલાબી, બંનેની મિક્સ અસરવાળું, બંને પિતૃમાંથી અલગ પડતું નવી સંતતિ મળે છે. તો આ છે અપૂર્ણ પ્રભુતા. હવે સહપ્રભાવિતાનો નિયમ આપણે ઉદાહરણ દેખીએ તો સહપ્રભાવિતા એટલે શું? તો આગળ દેખ્યું કે F1 જે પેઢી છે, મેન્ડલ નિયમ પ્રમાણે F1 પેઢીમાં સંતતિ છે, તે સંતતિ કોઈ એક જ પિતૃને મળતી આવે છે. આ મેન્ડલનો નિયમ, જેને આપણે પ્રભુતાનો નિયમ કીધો છે. બીજું હમણાં દેખ્યું, F1 પેઢીની જે સંતતિઓ છે તે બંને પિતૃના વચ્ચેના લક્ષણો, ન લાલ ન સફેદ, પણ વચ્ચેનું જે લક્ષણ છે બંને મિશ્ર થવાના કારણે તે બંને વચ્ચેના લક્ષણો ધરાવે છે. અને એ આપણો અપૂર્ણ પ્રભુતાનો કિસ્સો. અડધો વ્યક્ત થાય છે, અપૂર્ણ પ્રભાવી છે, સંપૂર્ણ પ્રભાવી નથી. ત્રીજું હવે જે દેખીશું તો F1 પેઢીની અંદર બંને પિતૃને મળતી આવશે હવે સંતતિ. પહેલામાં 2માંથી 1ને મળે છે. બીજા કિસ્સાની વાત કરીએ તો ભાઈ બંને પિતૃના લક્ષણો વચ્ચેનું લક્ષણ મળે છે. તો અહીં બંનેનું લક્ષણો મિશ્ર થાય છે, બંનેની અસર મિશ્ર થાય છે. જ્યારે હવે જે ત્રીજો કિસ્સો આપણે દેખીશું તેમાં બંને પિતૃના લક્ષણો વ્યક્ત થશે. તો સંતતિ બંને પિતૃના લક્ષણો દર્શાવશે, 2માંથી 1ના નહીં. બંનેની અસર મિક્સ થવાની પણ નથી, અને બંનેની અસર હવે સેપરેટ રહેશે, અલગ અલગ રહેશે. તો અહીં ત્રીજા કેસની અંદર સહપ્રભાવિતાના કિસ્સામાં F1 પેઢીની સંતતિ બંને પિતૃના લક્ષણ દર્શાવશે. હવે એવો કિસ્સો બીજે કંઈ દૂર જવાની જરૂર નથી. મનુષ્યના રુધિર જૂથની વાત કરીએ. મનુષ્યના રુધિર જૂથ આપણને ખબર છે ABO. આ રુધિર જૂથ નક્કી કરવા માટે એક જનીન જવાબદાર છે કે ભાઈ જનીન આઈ જે છે તે જનીન આઈ જે તે મનુષ્યમાં કયું બ્લડ ગ્રુપ હશે, કયું રુધિર જૂથ હશે, A હશે, B હશે કે AB હશે કે O હશે, તે નક્કી કોણ કરે છે? જનીન આઈ નક્કી કરે છે. હવે આ જે જનીન આઈ છે તેના 3 સ્વરૂપ છે, 3 વૈકલ્પિક કારક છે. હમણાં સુધી આપણે કોઈ પણ જનીનના 2 વૈકલ્પિક કારક દેખ્યા હતા, એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન. પણ અહીં જે જનીન છે આઈ કે જે બ્લડ ગ્રુપ નક્કી કરે છે તેના 3 સ્વરૂપ છે. એમાંથી 2 સ્વરૂપ પ્રભાવી છે અને 1 સ્વરૂપ પ્રચ્છન્ન છે.
तो बे रीते रहेवाना, एक प्रभावी प्रच्छन रहेशे, पण जे प्रभावी छे ते बे प्रकारना ज पाछा। तो आईनो बे स्वरूप, पहलुं स्वरूप आई ए, बीजू आई बी कैपिटल है, आ बंने प्रभावी है, अने तीजू अने स्वरूप है स्मॉल आई प्रच्छन है। तो बे प्रभावी अने एक प्रच्छन, आवा त्रण वैकल्पिक कारको, त्रण प्रकारना अलील धरावे छे। हवे आ जे जनीनो छे ते शुं नक्की करे छे? तो जे कांई मनुष्य छे ते मनुष्यना रुधिर जे छे ते रुधिरमां आवेला जे रक्तकण छे, आरबीसी जेने आपणे जे कहीए छे, ते रक्तकणना कोषरस पटल है, ते कोषरस पटल पर शर्करा आवेली है, शर्करानो आखो पॉलीमर श्रृंखला आवेली है। तो आ जे शर्करानो जे पॉलीमर जे श्रृंखला है ते पॉलीमर शर्करानु रचनानुं जे बंधारण है, शर्करानुं बंधारण ते आ त्रणमांथी कोई एक नक्की करशे। तो जे शर्करा जे छे शर्करानुं बंधारण कई टाइपनुं हशे ते नक्की करे छे आपणा जनीनना वैकल्पिक कारको आई ए, आई बी के स्मॉल आई। तो शर्करा कया प्रकारनी हशे? कोषरस पटल पर तो शर्करा तो हशे पॉलीमर स्वरूपे। तो आ जे पॉलीमर शर्करा है ते कया प्रकारनी छे ते कोण नक्की करशे? तो ते जो आई ए नक्की करे तो शर्करा अलग टाइपनी हशे, आई बी द्वारा जो शर्करा है तेनुं बंधारण बदली जशे अने शर्करा अलग प्रकारनी हशे, अने स्मॉल आई जे छे ते कोईपण प्रकारनी शर्करानुं उत्पादन अथवा तो नियंत्रण करतो नहीं। स्मॉल आई हशे, प्रच्छन हशे, तो ते कोईपण प्रकारनी शर्करा बनावतो नहीं, एनुं सूचन करतो नहीं। तो रक्तकणनी सपाटी पर आवेल शर्करा जे छे ते शर्करानुं बंधारण नक्की करे छे आपणा आ कारको आई ए, आई बी अने स्मॉल आई। हवे आ त्रणमांथी कोण हशे ए प्रमाणे शर्करानुं बंधारण अहीं नक्की थशे, अने जे ते शर्करा तमने कोषरस पटल पर जोवा मळशे पॉलीमर श्रृंखला स्वरूपे। परंतु हवे बात करते कि भाई मनुष्य जे छे ते केवो छे? भाई द्विकीय छे। आपणे खबर छे प्रमाणे भाई मनुष्य द्विकीय होवाथी मनुष्यना दरेक कोषना कोष केंद्रमां रंगसूत्रनी जोड़ होय छे, एकला रंगसूत्र होता नहीं। अथवा जे पण रंगसूत्रनी जे सेट छे एमां बब्बे रंगसूत्र होय छे, जोड़ होय छे, एक त्रण ना होय। तो मनुष्य द्विकीय होवाथी हवे आ जे जनीन छे आई तेना त्रण भले कारक होय, पण आ त्रण कारकमांथी मनुष्य द्विकीय होवाथी कोईपण बे कारक ज रक्तकणमां तमने जोवा मळशे। एटले के रक्तकणमां तो ना होय, कारण के एना कोष केंद्र ना होय, એટલા માટે कोई कोष केंद्रमां तमे आ कारको जोवा मळशे नहीं। पण मनुष्य आ त्रणमांथी कोईपण बे कारको धरावशे, એટલે जोड़ धरावशे। एक हाथे ત્રણે ત્રણ कारको न धरावी शके, कारण के આપણે દ્વિકીય છે કે ત્રિકીય નથી। ત્રિકીય હોય તો એક હાથે ત્રણ આવી શકે છે। તો હવે દ્વિકીય હોવાથી ત્રણમાંથી કોઈ પણ બે कारको एक साथे आवी सके छे, कां तो समयुग्मी होई सके छे, कां तो भाई विषमयुग्मीना जोड़का पे भणीशुं। तो हवे अलील अलग अलग होवाना कारणे आपणे नक्की करीशुं जे ते मनुष्यनो रुधिर जूथ आई ए, आई बी, आई, आई ए, आई बी, आई અને आई। तो અહીં આપણે બે પિતૃ લીધા છે। પિતૃ એક મમ્મી સમજી લો, પિતૃ બે પપ્પા સમજી લો, તો માતા પિતા તમે ગમે તે સમજી લો। તો પિતૃ એના આ સંભવિત જનીન પ્રકાર આપણે લખ્યા છે, ખાલી કારક લખ્યા છે આપણે। પિતૃ બેમાંથી આ કારક આવી શકે જે તે જન્યુમાં, આ જે કંઈ આપણે લખ્યું છે તે જન્યુની વાત કરું। જો આને તમે નર લેતા હોય તો આ બધા શુક્રકોષ છે। કોણ છે આ બધા? શુક્રકોષમાં આવેલા કારકો। કારણ કે કારકો તો જે તે જન્યુમાં એક જ હોઈ શકે છે, બે તો ના હોય। આને તમે જો માદા લેતા હોય તો આ અંડકોષ છે, અને આ અંડકોષમાં આવેલા અલગ અલગ પ્રકારના કારકો સંભવિતતા। તો અહીં પિતૃનો
શુક્રકોષોમાં સંભવિત કારકો અને એ પ્રમાણે અંડકોષ જો આને લેતા હોય તો અંડકોષની અંદર કાં તો કારક IA હોય, કાં તો કારક IB હોય, કાં તો સ્મોલ I ધરાવે, તો કોઈ પણ એક કારક તે ધરાવશે, આપણને ખબર છે એ પ્રમાણે. હવે પિતૃમાંથી શુક્રકોષ અંડકોષનું જો ફલન કરે તો હવે સંતતિની અંદર બંને મિક્સ થવાના, કારણ કે દ્વિકીય હોવાથી હવે બંને કારકો જોડમાં ફરી આવી જવાના. તો શુક્રકોષ IA અંડકોષનું ફલન કરે તો સંતતિની અંદર જનીન પ્રકાર કેવો આવશે? IA. સંતતિ પાછી થઈ ગઈ દ્વિકીય, ફરીથી કારકોની જોડ બની ગઈ. એ પ્રમાણે IA શુક્રકોષ IB અંડકોષનું ફલન કરે તો ફરીથી IA IB સંતતિમાં બંને કારકો ભેગા થઈ ગયા, નજીક આવી ગયા, પણ મિક્સ થવા નથી. એ પ્રમાણે પિતૃ 1નું IA, પિતૃ 2નો સ્મોલ I, પિતૃ 1નો IB અને પિતૃ 2નો IA. ઊંધું લોકો હીધું લોકો, પણ આપણે થોડો ક્રમ જળવાય એટલા માટે આમ પણ લખી શકીએ છીએ, પણ ઓપોળ લાગે. બી ને એ બી બંને પ્રભાવી છે એટલા માટે, અને આપણો ક્રમ જળવાય એટલા માટે આપણે શું કરીએ છીએ? IA અહીં લખીએ છીએ. બરાબર. IB શુક્રકોષ બી વાળો અંડકોષ બીનું ફલન કરે તો બંને IB કારકો સાથે આવી ગયા, સમયુગ્મે આવી ગયા. એ પ્રમાણે IB સ્મોલ I, એક પિતૃનો IB બીજા પિતૃના અંડકોષના સ્મોલ I વાળા તે ફલન કરે તો અહીં સ્મોલ I. અને છેલ્લે એક પિતૃનો પ્રચ્છન્ન બીજા પિતૃના પ્રચ્છન્ન કારકવાળા શુક્રકોષ અંડકોષનું ફલન થઈ ગયું અને સંતતિના. તો આટલા પ્રકારની જનીન પ્રકાર મળશે સંતતિના. હવે બ્લડ ગ્રુપ નક્કી કરીએ, કારણ કે મેન તો આપણે બ્લડ ગ્રુપ નક્કી કરવાનું છે, અને આપણે ધ્યાન રાખીશું મેન્ડલનો પ્રબોધન નિયમ ધ્યાનમાં રાખીશું, અને અહીં સૌપ્રવાહિતા દેખીશું ભાઈ. તો હવે સંતતિનો આ જનીન પ્રકાર છે, સંતતિમાં કયા પ્રકારનું રુધિર જૂથ હશે હવે નક્કી કરીશું આપણે. તો આ તો આપણે જે તે પિતૃના શુક્રકોષ લીધા, આ અંડકોષ લીધા, બંને વચ્ચે ફલન થયું, ફલિતાણ જે બન્યો સંતતિનો, જે આગળ જઈને જે સંતતિ છે તે સંતતિમાં હવે કયું બ્લડ ગ્રુપ હશે તે નક્કી થશે. તો IA બંને પ્રભાવિત છે, IA બંને પ્રભાવિત છે, બંને સરખા જ છે, તો કહેવાશે આ આધારે સમયુગ્મી છે. પ્રભાવી હોવાથી શર્કરા બનશે, એ પ્રકારની શર્કરા બનશે, અને એ પ્રકારની શર્કરા બનતી હોવાથી આ સંતતિનું બ્લડ ગ્રુપ હશે A, રુધિર જૂથ હશે A. હવે અહીં પછી દેખીશું, અહીં દેખીએ મેન્ડલનો નિયમ, એક પ્રભાવી છે, બીજો પ્રચ્છન્ન છે. IA પ્રભાવી છે, પ્રચ્છન્ન વ્યક્ત થવા નથી, પ્રભુતાનો નિયમ જળવાશે, અને પ્રમાણે જે પ્રભાવી હશે એ વ્યક્ત હશે, એટલા માટે આનું બ્લડ ગ્રુપ પણ એ નક્કી થઈ ગયું. એ પ્રમાણે હવે ફરીથી આ દેખીએ તો બંને IB છે, બંને પ્રભાવી છે, અને એટલા માટે બી સરખા છે, એટલા માટે બ્લડ ગ્રુપ થઈ ગયું B. તો IB હોય તો જે શર્કરા છે તે શર્કરા હશે B પ્રકારની. તો B પ્રકારની અલગ ટાઈપની થોડી શર્કરા તો થોડુંક બંધારણ અલગ હોય છે, બાકી બધું સરખું જ હોય છે. ફરીથી અહીં IB સ્મોલ I, પ્રભુતાનો નિયમ, બેમાંથી એક પ્રભાવી છે, જે પ્રભાવી છે વ્યક્ત થશે, તો B પ્રભાવી હોવાથી બ્લડ ગ્રુપ થશે B. છેલ્લે મેન્ડલના નિયમ પ્રમાણે બંને પ્રચ્છન્ન ભેગા થયા, અને બંને પ્રચ્છન્ન છે, કોઈ પણ શર્કરાનું સૂચન કરતો નથી, નિર્માણ કરતો નથી, અને એટલા માટે અહીં A પણ નથી, B પણ નથી. તો આ જે બંને પ્રચ્છન્ન ભેગા થાય તો A બ્લડ ગ્રુપ પણ ના કહેવાય, B પણ ના કહેવાય, બંને ગેરહાજર હોય તો ગેરહાજર છે એટલા માટે, એબસન્ટ છે એટલા માટે નીલ, ખાલી જગ્યા. અને ખાલી જગ્યા એટલે આપણે 0 લખીએ, પણ આ આપણે ખરેખર O છે. તો બંને સ્મોલ I પ્રચ્છન્ન ભેગા થઈ જાય તો આ સંતતિનું જનીન પ્રકાર આ ટાઈપનો હોય તો તેનો બ્લડ ગ્રુપ થશે સ્વરૂપ પ્રકાર O ટાઈપનું બ્લડ ગ્રુપ હોઈ શકે છે. આ જે પણ આપણે લખ્યું છે તે મેન્ડલના પ્રભુતાનો નિયમ જળવાય છે. હવે જે લખીશું તે સ્વપ્રભાવિતાનો કેસ દેખીશું. IA IB
બંને પ્રભાવી છે અને બંને અપૂર્ણ પ્રભાવી નથી, બંને સંપૂર્ણ પ્રભાવી છે. એ બી પર પ્રભાવી છે અને બી એ પર પણ પ્રભાવી છે, અને એટલા માટે બંને વ્યક્ત થશે. અને હમણાં જ વાત કરી પ્રમાણે કે ભાઈ F1 પેઢી જે કંઈ પિતૃ છે તે બંને પિતૃ વ્યક્ત થશે. તો જે કંઈ સંતતિ છે તે સંતતિ પિતૃ જેવી જ જોવા મળશે લક્ષણની બાબતમાં. તો આઈ એ પ્રમાણે એ પણ વ્યક્ત થાય છે અને આઈ પ્રમાણે બી પણ વ્યક્ત થાય છે, અને સંતતિમાં બંને પિતૃઓના લક્ષણો જોવા મળશે. આઈ એ પરથી એ પણ લક્ષણ વ્યક્ત થયો અને આઈ પરથી બી પણ વ્યક્ત થયો, અને અહીં બંનેની અસર આગળના કિસ્સા પ્રમાણે મિક્સ થતી નથી કે એ અને બીનું મિક્સ થઈ ગયું અને આપણે કોઈ નવો ટાઈપનો સી પ્રકારનો બ્લડ ગ્રુપ મળ્યું એવું નથી. બરાબર, બંને અસર મિક્સ થાય તો આપણે કંઈક અલગ ટાઈપનું સંયોજન મળે, પણ અહીં એવું થતું નથી. બંને કારકો વ્યક્ત થાય છે, બંને પ્રભાવી છે, બંને વ્યક્ત થાય છે. આઈ એ સ્વરૂપે અને આઈ બી સ્વરૂપે. તો આઈ જે છે તે એ પ્રકારની શર્કરા બનાવશે અને આઈ બી જે છે તે બી પ્રકારની શર્કરા બનાવશે, અને અહીં બંને પ્રકારની શર્કરા જોવા મળતી હોવાથી એનું બ્લડ ગ્રુપ જોવા મળશે આપણને એ બી એવું અહીં. તો આઈ એ પોતે વ્યક્ત થઈ ગયો, સંપૂર્ણ પ્રભાવી છે, પણ અસરો વ્યક્ત થવા આપણે મિક્સ થવા નથી. તો આઈ એ વ્યક્ત થઈ ગયો એ સ્વરૂપે, આઈ બી વ્યક્ત થઈ ગયો બી સ્વરૂપે. તો અહીં બંને પ્રભાવી પાસે આવી ગયા જોડમાં, અને બંને વ્યક્ત થાય છે, અભિવ્યક્ત થાય છે, અને બંનેની અસર મિક્સ થતી નથી. બરાબર, દરેક અલગ અલગ રીતે વ્યક્ત થશે, અને આ રીતે આપણને જોડમાંના બંને પ્રભાવી હોય તો એક સાથે વ્યક્ત થાય છે. અને આ કિસ્સો છે આપણો સપ્રભાવિતાનો. તો બંને એક સાથે વ્યક્ત થશે અને બંનેની જે અસર છે તે અલગ અલગ વ્યક્ત થાય છે. બંને એક સાથે ભલે વ્યક્ત થાય પણ બંનેની અસર મિક્સ થવાની નથી. ઓકે, તો આ છે સપ્રભાવિતાનો મનુષ્યોમાં એબીઓ બ્લડ ગ્રુપ નક્કી કરતો કિસ્સો. તો આ છે આપણું પ્રભુતા, મેન્ડલનો નિયમ આગળ દેખ્યો, આપણું પ્રબોધન કિસ્સો દેખ્યો, અને સપ્રભાવિતાનો મનુષ્યનું બ્લડ ગ્રુપ નક્કી કરવાનો કિસ્સો દેખ્યો. વેલકમ. લાસ્ટ વિડીયોમાં આપણે રુધિર ગ્રુપ અથવા રુધિર જૂથ નક્કી કરવા માટેના જનીનોની વાત કરી હતી આપણે. તો એબીઓ જે જૂથ છે તે એબીઓ રુધિર જૂથ નક્કી કરતો જનીન એક જ હતો, પણ એના 3 કારકો હતા. હવે અહીં જનીન 2 કરતાં વધુ કારકો ધરાવતું હોય તો આવા કારકોને આપણે કહીશું બહુ વૈકલ્પિક કારકો. જે આપણું ઉદાહરણ સૌથી શ્રેષ્ઠ એબીઓ રુધિર ગ્રુપ નક્કી કરતા જનીનના 3 સ્વરૂપ 2 કરતાં વધુ ધરાવે છે કારકો. એટલા માટે આપણું બાકી હમણાં સુધી આપણે એમ જ દેખ્યું છે કે એક જનીનના 2 જ કારકો હોય, એક પ્રભાવી અને બીજો પ્રચ્છન્ન. જ્યારે અહીં 3 કારક છે, એમાંથી 2 પ્રભાવી છે અને 1 પ્રચ્છન્ન છે. તો બહુ વૈકલ્પિક કારકો એવો પ્રશ્ન કીધો હોય, બહુ વૈકલ્પિક કારકો ઉદાહરણ સહિત સમજાવો, તો પણ આપણી પાસે સપ્રભાવિતાનું જે ઉદાહરણ હતું એબીઓ રુધિર જૂથ નક્કી કરવા માટેનું, તે જ ઉદાહરણ આપણે આના માટે પણ વાપરી શકાય છે. તો સપ્રભાવિતા કીધું હોય તો પણ એબીઓ રુધિર જૂથનું ઉદાહરણ લેવાનું, અને બહુ વૈકલ્પિક કારકોની વાત કરી હોય તે સમજાવ ઉદાહરણ સાથે, તો પણ આપણે આ જ મનુષ્યના રુધિર જૂથની એબીઓ જે છે તેનું ઉદાહરણ આપીને સમજાવવાનું.